નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત પ્રકરણ 7 લીનાનો પરિવાર. લીનાના પરિવારનો મેળાપ. તો ચાલો આપણે જોઈએ. લીનાના તેના પરિવાર સાથે એક ગામમાં રહે છે. તે તેના દાદા, માતા, પિતા, ભાઈ લલિત સાથે રહે છે. તેના કાકા, કાકી અને પિતરાઈ ભાઈ બહેન તેમના ઘરની નજીક જ રહે છે. અહીં આપણને જોવા મળે છે કે લીનાનો પરિવાર આખો છે. દાદા દાદી, ભાઈ બહેન અને એના માતા પિતા. તેના કાકા કાકી અને ભાઈ બહેન છે એ દૂર રહે છે. તો અહીંયા આપણને પૂછ્યું છે કે લીના પાટલા ઉપર ઊભી છે. તેને લાંબા દેખાવું ગમે છે. અહીંયા લીના છે એ પાટલા ઉપર ઊભી છે કારણ કે એને લાંબુ બહુ ગમે છે. પરિવારના સૌથી ઊંચા સભ્યને શોધો અને તેની ફરતે ગોળ કરો. પરિવારના સૌથી ઊંચા સભ્ય એના પપ્પા છે. તેના ફરતે આપણે ગોળ કરેલું છે. પરિવારના તમામ સભ્યોને મળવા માટે લીનાના પરિવાર આમંત્રણ આપ્યું હતું. એને કાકા કાકીને એને આમંત્રણ આપ્યું હતું કે તમે અમારા ઘરે આવજો. ત્યારે એનું આખું ફેમિલી પૂર્ણ થઈ જાય છે. આખો પરિવાર છે એ અહીંયા જ છે. માતા પિતા, કાકા કાકી, ભાઈ બહેન, દાદા દાદી. હવે જોઈએ કે લીનાના પરિવારમાં કેટલા સભ્યો છે. તો અહીં જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 સભ્યો છે. કુટુંબના સૌથી ઊંચા સભ્ય પર ખરાની નિશાની કરો. તો અહીં કુટુંબના સૌથી ઊંચા સભ્ય કોણ છે? એના પપ્પા છે, જેમાં આપણે ખરાની નિશાની કરેલી છે. પરિવારના સૌથી નીચા સભ્યો પર ટોપી દોરો. અહીંયા લીનાના કાકાની છોકરી છે એ સૌથી નાની છે. એના ઉપર આપણે એની બહેન ઉપર ટોપી દર્શાવેલી છે. કોણ લીનાની માતા કરતાં ઊંચા છે પણ લીનાના પિતાજી કરતાં તો નીચા જ છે. તો આપણે જોઈએ કે લીનાના માતા કરતાં કોણ ઊંચા છે. તો લીનાના માતા કરતાં એના કાકા ઊંચા છે, પણ તેના પિતાજી કરતાં તો નીચા જ છે. એટલે કોણ આવશે? એના કાકા. તમારા કુટુંબમાંથી સૌથી ઊંચું અને સૌથી નીચું સભ્ય કોણ છે? તો સૌથી ઊંચા આપણા પપ્પા હોય છે અને સૌથી નીચા તમે. તો તમારા વર્ગમાં સૌથી ઊંચું કોણ બાળક છે? તો અમારા વર્ગમાં એક પરીક્ષિત નામનું બાળક છે એ સૌથી ઊંચું છે. તમારા વર્ગખંડમાં કેટલા બાળકો તમારા કરતાં ઊંચા છે? તો અંદાજે 10 બાળકો છે મારા કરતાં ઊંચા હશે. લીનાના ડુંગરાળ વિસ્તારમાં ઝૂંપડા આકારના મકાન છે. અહીં આપણે જોઈ શકીએ છીએ. શું તમે ચિત્રમાં તેના ઘરને શોધી શકો છો? ચિત્રને જોઈને સાચા વિકલ્પ પર વર્તુળ કરો. તો અહીંયા છે લીનાનું ઘર છે, એમાં આપણે વર્તુળ દર્શાવેલું છે. ક છે તેનું ઘર દુકાનથી સૌથી નજીક કે દૂર છે? તેનું ઘર છે એ દુકાનથી નજીક છે. અને શાળા એથી દૂર છે કે નજીક છે? શાળા એથી દૂર છે. શાળા દુકાનથી સૌથી નજીક કે દૂર છે? તો શાળા છે એ દુકાનથી સૌથી નજીક છે અને લાલ છતના મકાનથી સૌથી દૂર છે. બાળક સ્કૂલ બસથી સૌથી નજીક કે દૂર છે? બાળક છે સ્કૂલ બસથી નજીક છે, પરંતુ શાળા એથી દૂર છે. અદ્ભુત હકીકતો. આ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે, જેને સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ કહેવામાં આવે છે. તે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી છે. આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા છે જે આપણા ગુજરાતમાં આવેલી છે. ચાલો કરીએ. સૌથી લાંબુ હોય તેના ઉપર સાચાની નિશાની કરશો. અહીંયા પેન્સિલ આ લાંબી છે અને અહીંયા આ બાળકનો ચોટલો લાંબો છે, જેના ઉપર સાચાની નિશાની કરશું. જે સૌથી ટૂંકું છે તેના ઉપર સાચાની નિશાની કરશું. અહીંયા ભીંડો અને આ ગુલાબી શર્ટ છે એ ટૂંકા છે, જેના ઉપર સાચાની નિશાની છે. જે સૌથી જાડું છે તેના ઉપર સાચાની નિશાની કરો. તો જાડું અહીંયા આ બુક છે અને અહીંયા બોક્સ છે તે જાડી છે, જેના ઉપર સાચાની નિશાની કરેલી છે. જે સૌથી પાતળું છે તેના ઉપર સાચાની નિશાનો કરો. તો અહીંયા ઝાડ અને આ મીણબત્તી છે તે બંને પતલા છે. વિચારો અને કરો. આના કરતાં પણ લાંબી લાકડી અથવા તો વાંસ દોરો. તો આપણે જો આની કરતાં પણ લાંબુ લાકડીનો વાંસ દોરેલો છે. આના કરતાં ટૂંકું દોરડું દોરો. તો આપણે આના કરતાં ટૂંકું દોરડું દોરેલું છે. દાદી ચિત્રાના સ્વેટરને લંબાઈ હાથના વેદથી ચકાસી રહી છે. દાદીમાં છે પહેલાં આપણે જોતા કે ઘણા આપણે વસ્તુ લેવા જવી હોય તો હાથના વેદથી ચકાસીએ છીએ. તેવી જ રીતના દાદી છે આ ચિત્રાનું સ્વેટર હાથના વેદથી ચકાસે છે. આ તૈયાર છે. દાદીમાં કહે છે આ સ્વેટર તૈયાર છે. આપણે નાની વસ્તુઓ માપવા માટે આંગળીઓનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો આ નાની વસ્તુઓ છે એ માપવા માટે આપણે આંગળીઓનો ઉપયોગ કરી શકીએ છીએ.
ચિત્રા હાથના વેતના ઉપયોગ કરીને લાકડી, ટેબલ, સીસા પેન વગેરે નોંધપોથીની લંબાઈ છે એ જાણવા માંગે છે. વિચારો અને જવાબ આપો. મારું મેજ એટલે કે આપણું ટેબલ છે એ કેટલા વેતનું હશે અંદાજે? તો કે 8 વેત લાંબુ છે. મારું દફતર એ 4 વેત લાંબુ છે. તમે પણ આ પ્રયોગ કરી શકો છો. મારા વર્ગખંડમાં કાળું પાટિયું એ 16 વેત લાંબુ છે. મારી ગણિતની ચોપડી છે એ 2 વેત લાંબી છે. મારો હાથ છે એ 5 વેત લાંબો છે. જ્યારે મિત્રનો હાથ છે એ પણ 5 વેત લાંબો છે. શું ચિત્ર આ બધી વસ્તુઓની લંબાઈ શોધવા માટે હાથના વેતનો ઉપયોગ કરી શકે છે? જાણો કે તમારી આસપાસ કઈ વસ્તુ હાથના વેત કરતાં ટૂંકી છે અને તેના ઉપર વર્તુળ દોરો. શું આપણે આ વસ્તુઓની લંબાઈ શોધવા માટે આંગળીઓનો ઉપયોગ કરી શકીએ છીએ? તો આપણે જાણી શકીએ છીએ કે આંગળીઓથી અને હાથના વેતથી કઈ કઈ વસ્તુઓ માપી શકાય છે. અહીંયા આપણને શું કહ્યું છે કે જે વસ્તુને આંગળીના વેઢાથી માપી શકીએ છીએ એના ઉપર આપણે ગોળ કરવાનું છે. તો અહીંયા આ એક જ છે જે રબર છે એના ઉપર આપણે ગોળ કરેલું છે. બાકી છે એ વેતથી માપી શકાય છે. ચાલો કરીએ. આ વસ્તુઓની લંબાઈ શોધવા માટે તમે હાથના વેતની આંગળીઓને બેમાંથી શું પસંદ કરશો અને શા માટે? કોષ્ટકમાં તમારા વિકલ્પ ફરતે ગોળ કરો. આ વસ્તુઓની લંબાઈ શોધતા પહેલા અનુમાન કરવાનો પ્રયોગ કરવાનો છે. તો વસ્તુઓના નામ જેમ કે બાટલી એટલે કે બોટલ, જેને વેતથી માપવામાં આવે છે. તો બોટલ છે એ મારું અનુમાન એટલે કે 1 વેત અથવા તો 2 વેત હોય છે. ચમચો એ પણ વેતથી માપવામાં આવે છે. 1 વેત અને 1 વેત હોય છે. સીસા પેન અને પેન્સિલ છે આંગળીના વેઢાથી પણ માપી શકાય છે. 1 આંગળી અને 2 આંગળી થઈ શકે છે. મારા મિત્રનું નાક છે એ આંગળીથી જ માપી શકાય છે. તો 1 આંગળી અને 1 આંગળીથી માપી શકાય છે. પગ છે એ વેતમાં માપવામાં આવે છે. 2 અથવા તો 3 વેત હોઈ શકે છે. ચાવી છે એ આંગળીથી માપવામાં છે. 1 આંગળીથી 1 આંગળી જેટલી ચાવી હોઈ શકે છે. પગલા દ્વારા માપો. પગલાનું મારું અનુમાન અને પગલાના મારા તારણો. તો મારી બેઠક અને વર્ગખંડના દરવાજા વચ્ચેનું અંતર. તો તમે પગલાથી માપો છો તો અંદાજે આપણે જોઈએ કે 20 પગલાથી તમારી બેઠકથી વર્ગખંડના દરવાજા સુધી પહોંચી શકાય છે. અને પગલાના તારણો તો 19થી પણ પહોંચી શકાય છે. વર્ગખંડની એક બાજુથી બીજી બાજુએ જવા માટે 30થી 27 પગલાનું અનુમાન લગાવી શકાય છે. પલંગ અને શૌચાલય વચ્ચેનું અંતર 5થી 7નું. તમારા ઓરડાની 2 દિવાલ વચ્ચેનું અંતર તો કે 9થી 10 પગલાનું અનુમાન લગાવી શકાય છે. ચાલો કરીએ. ભારે વસ્તુઓ પર સાચાની નિશાની કરો. તો અહીં આપણને ડોલ અને ટબ બંને આપેલા છે. તો અહીં બંનેમાંથી ભારે ડોલ હોય છે, જેથી એમાં સાચાની નિશાની તરબૂચ અને મોસંબીમાંથી તરબૂચ ભારે હોય છે. હવે હલકી વસ્તુઓ પર સાચાની નિશાની કરો. અહીંયા મીઠું અને અહીંયા ચોખાનું આપેલું છે. તો મીઠું છે એ હળવું હોય છે, નાનું પાઉચ છે એટલા માટે. બેગ અને બોટલ આપેલી છે તો બોટલ છે એ હલકી હોય છે. ભારે વસ્તુઓ પર રંગ પૂરો. તમે તમારા મનપસંદ રંગ પૂરી શકો છો. અહીં આપણને બાસ્કેટમાં બિલાડી નથી, અહીંયા બાસ્કેટમાં બિલાડી છે, જેથી એ ભારે હશે. પછી એક પાણીની ડોલ છે અને એક પાણી વગરની છે, જેથી પાણીની ડોલ છે એ ભારે હશે. એક પ્યાલો છે અને એક બોટલ છે, જેથી પાણીની બોટલ છે એ ભારે હશે. એક ગોદડું છે અને એક છાલ જેવું એક નાનું એવું છે, જેથી આ છે એ ભારે હશે. હલકી વસ્તુ જ્યાં છે ત્યાં રંગ કરવાનો છે. નાળિયેર અને લીંબુ. તો આપણે લીંબુમાં હલકું કહેવાય એટલે એમાં રંગ કરવાનો છે. અહીંયા આપણને પ્યાલો અને કપ આપેલો છે, તો કપ એ નાનો કહેવાશે. પછી મોટો દડો અને નાનો દડો. તો નાના દડો એ હલકો હશે. શાકભાજીનું બાસ્કેટ ભરેલું ને ખાલી બાસ્કેટ છે એ હલકું હશે. પછી ડોલમાં પાણી ભરો. હવે ડોલમાં પાણી કેવી રીતના ભરવાનું છે આપણને કહેલું છે કે પહેલું છે ખાલી જગ્યા જગ પાણીને ડોલથી ભરે છે. તો કેટલા જગ નાખીએ ત્યારે એક ડોલ ભરાય છે? તો 14 જગ પાણીથી જે જગ ભરીને આપણે ડોલમાં નાખીએ છીએ ત્યારે આખી ડોલ ભરાય છે. એવી જ રીતના કેટલા પ્યાલા ડોલમાં નાખીએ ત્યારે આખું પાણીની ભરાઈ જાય છે? તો 70 પ્યાલા આપણે પાણીની ડોલથી ભરી શકીએ છીએ. પછી કેટલા વાટકા પાણીની ડોલને ભરી શકે છે? તો 150 વાટકા છે એટલે 150 વાટકા પાણીની ડોલને ભરી શકે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તમારી પાણીની બોટલ છે એ કેટલા પ્યાલાથી ભરાઈ જાય છે? ધારો કે 2 પ્યાલાથી ભરાઈ જતી હશે. હવે તમારા મિત્રની પાણીની બોટલ એ જ પ્યાલાથી ભરો તો કેટલા પ્યાલાની જરૂર પડે છે? તો એમાં પણ 2 પ્યાલાની જ જરૂર પડે છે. કઈ પાણીમાં વધુ પાણી ભરાય છે? તો બંનેમાં સરખું જ ભરાય છે, કારણ કે બંનેમાં 2 પ્યાલા જ સમાય છે. બીજી બાટલીના પણ
પાણી ભરી જુઓ, કઈ બાટલીમાં પાણી ઓછું સમાય છે કહેવાનું છે. નાના કદની જે બોટલ હોય છે એમાં પાણી ઓછું સમાઈ શકે છે. જેમાં વધુ પાણી સમાય છે એમાં વર્તુળ કરવાનું છે. તો અહીં ડોલ અને ટબ આપેલું છે, તો ડોલમાં વધારે પાણી સમાય એટલે એમાં વર્તુળ કરેલું છે. કપ અને પ્યાલો, તો પ્યાલામાં વધારે પાણી સમાઈ શકે છે. બંને ઘડા છે એમાંથી એક નાનો છે અને એક મોટો છે, તો આ મોટા ઘડામાં વધારે પાણી સમાય છે. પછી આ પ્યાલો અને આ મોટા કપમાં વધારે પાણી સમાઈ શકે છે. આ બોટલ અને આ કીટલીમાં વધારે પાણી સમાઈ શકે છે. પાણી આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ચર્ચા કરો. આપેલ પ્રવૃત્તિઓમાં જો પાણી માત્રામાં સાચાની નિશાની કરવાની છે. આપણે જે રોજિંદા જીવનમાં જે પ્રવૃત્તિ કરીએ છીએ એમાં કેટલા પાણીની જરૂર પડે છે એમાં આપણે સાચાની નિશાની કરવાની છે. તો દાંત સાફ કરવા માટે પાણીની ડોલની જરૂર પડશે આખી ભરેલી, કે પાણી ભરેલો મગની જરૂર પડશે? તો પાણી ભરેલા મગની જરૂર પડે છે. સ્નાન કરવા માટે પાણીથી ભરેલી ડોલની કે પાણી ભરેલ ટાંકીની જરૂર પડે છે? તો પાણી ભરેલ ડોલની જરૂર પડે છે. તેવી જ રીતના જોઈએ કે 2 પ્યાલા લીંબુ પાણી તૈયાર કરવા માટે આપણે પાણી ભરેલ જગનો કે પાણી ભરેલ ડોલની જરૂર પડે છે? પાણી ભરેલ જગનો ઉપયોગ કરવો પડે છે. છોડને પાણી પાવા માટે શેનો ઉપયોગ થાય છે? પાણી ભરેલ મગનો કે પાણી ભરેલ ડોલનો? તો કે પાણી ભરેલ મગનો. જો હવે અહીંયા આપણને ટૂંકી છે અને આ લાંબી છે. એમાં આપણને કહ્યું છે કે પટ્ટીઓ એક ભાગમાં ટૂંકો અને બીજા ભાગમાં લાંબો કરવા માટે રંગબેરંગી કાગળના પટ્ટીઓને ફાડીને ચોંટાડવાની છે. અહીં મેં દોરેલી છે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો તમારી બુકમાં લગાવવાની છે. જે વસ્તુઓને ઉચકવી સરળ છે, જેમને ઉચકવી મુશ્કેલ છે તેવી વસ્તુઓની યાદી બનાવવાની છે. ઉચકવામાં સરળ હોય એને આ સાઈડ લખશું ને ઉચકવામાં મુશ્કેલ હોય એને આ બાજુ લખવાનું છે. દફતર છે ઉચકવામાં સરળ હોય છે, જ્યારે ગેસ સિલિન્ડર છે ઉચકવામાં ભારે હોય છે. પાણીની બોટલ ઉચકવામાં સરળ હોય છે અને સંપૂર્ણ ભરેલી ડોલ હોય છે ઉચકવામાં મુશ્કેલી પડે છે. જગ છે ઉચકવામાં સરળ હોય છે, જ્યારે મોટરસાયકલ છે ઉચકવામાં મુશ્કેલ પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.